એકાદશી વ્રતનું મહાત્મય। શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતનું મહાત્મય અજોડ છે। એકાદશી એટલે 11। આ વ્રત જીવ માત્રને 11 પ્રકારે મુક્તિ આપનાર છે। દર મહિનાની 2 એકાદશી હોય છે, એક શુક્લ પક્ષની જેને સુદ 11 કહે છે અને બીજી કૃષ્ણ પક્ષની એકાદશી જેને વદ 11 કહે છે। આમ 12 મહિનામાં 24 એકાદશી આવે છે અને દર 3 વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે, એટલે અધિક મહિનાની 2 એકાદશીને મેળવીને કુલ 26 એકાદશી હોય છે। પુરાણો અનુસાર આખું વર્ષ એકાદશીનું વ્રત કરનાર ભાવિકોના બધા જ પ્રકારના પાપ નષ્ટ થાય છે। આ વ્રતમાં ઉપવાસનું વધારે મહત્વ છે। આખા દિવસનો ઉપવાસ કરનાર ભાવિકોનો શ્રી કૃષ્ણના ચરણોમાં વાસ થાય છે। પુરાણોમાં કહ્યું છે કે માત્ર ફળાહાર કરીને આ વ્રત કરનાર ભાવિક ગોલોકને પામે છે। એક વખત ભોજન કરીને વ્રત કરનાર ભાવિકના જાણે અજાણે થયેલા પાપ નાશ પામે છે। પૌરાણિક સમયમાં ઋષિમુનિ, તપસ્વી, યોગીઓ અને સંસારીઓ બધા જ નિરાહાર રહીને એકાદશીનું વ્રત કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરતા હતા। એકાદશીનું વ્રત કરનાર ભાવિકે મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના નામનો જાપ કરવો। પ્રભુના નામમાં અનેક પ્રકારના સુખ સમાયેલા છે। સાથે જ ભજન કીર્તન કરવા, ધૂન કરવી અને સ્તુતિઓ ગાવી। એકાદશીનું વ્રત આ લોકમાં સુખ આપનાર છે અને પરલોકને સુધારનાર છે। એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીએ જરૂર કરવું જોઈએ। આ વ્રતનો મહિમા નારદજી જેવા ઋષિમુનિ પણ વર્ણન કરતા થાકતા નથી। એકાદશીનું વ્રત કરનાર ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આવતા બીજા વિડીયોમાં આપણે જોશું કે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ શું દાન કરવું જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે। જય શ્રી કૃષ્ણ।